મિત્રો, સમય કાઢીને અંત સુધી જરૂરથી સાંભળજો આ કહાની. આપના હૃદયને સ્પર્શી જશે. સાહેબ, હું દવાખાનાની નોકરી માટે નથી આવ્યો. હું તો તમારા ઘરકામ માટે આવ્યો છું. તમે જે સીમશો તે બધું કામ હું કરીશ. કચરા પોતા, કપડાં, વાસણ, બજારની ખરીદી, બાળકો સાચવવા મને બધું ફાવે છે. પગારમાં જે આપશો તે લઈ લઈશ. એના હાવભાવમાં ભારોભાર ગરજ ઝલકતી હતી. એ નયન હતો. સાહેબ, મને નોકરીમાં રાખશો. પ્રિય મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા, હે દેવોના દેવ મહાદેવ, હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરશે, તેમના જીવનમાં ક્યારેય સુખ સમૃદ્ધિની કમી ન થાય અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે. તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી હર હર મહાદેવ જરૂરથી લખજો. એક સવારે વિચિત્ર દેખાવનારો એક અજાણ્યો આધેડ પુરુષ મારી પાસે આવ્યો અને બે હાથ જોડીને ઊભો રહ્યો. એણે મને કહ્યું, સાહેબ, મને નોકરીમાં રાખશો. હું હસી પડ્યો. ભાઈ, હજુ તો મારી નોકરીને 24 કલાક પૂરા નથી થયા. ત્યાં મારાથી બીજાને નોકરીમાં શી રીતે રાખી શકાય? વળી આ દવાખાનું મારી માલિકીનું નથી, ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે. તમારે ટ્રસ્ટીઓને મળીને વાત કરવી પડે. સાહેબ, હું દવાખાનાની નોકરી માટે નથી આવ્યો. હું તો તમારા ઘરકામ માટે આવ્યો છું. તમે જે ચીમશો તે બધું કામ કરીશ. કચરા પોતા, કપડાં, વાસણ, બજારની ખરીદી, બાળકો સાચવવા, મને બધું ફાવે છે. પગારમાં જે આપશો તે હું લઈ લઈશ. એના હાવભાવમાં ગરજ ઝલકતા હતા. હું સમજી ગયો, આ માણસ ઘરનો અતિશય ગરીબ હશે. સારી નોકરી માટે એનામાં કશી જ પાત્રતા નહીં હોય. વખનો માર્યો, ગમે તે પગાર, ગમે તે કામ કરી લેવાની માનસિક તૈયારી સાથે એ મારી પાસે આવ્યો હોવો જોઈએ. મને એક તરફ એની હાલત જોઈને દયા ઉપજતી હતી, બીજી તરફ મારી પરિસ્થિતિ જોઈને હસવું આવતું હતું. મારા જીવનની એ પ્રથમ નોકરી હતી. મારા લગ્નને હજુ માંડ એકાદ વર્ષ થયું હતું. હું અમદાવાદથી દૂરના એ 20,000ની વસ્તીવાળા શહેરમાં નોકરીએ જોડાયો હતો. મારી ડોક્ટર પત્ની હજુ અમદાવાદની વી.એસ. હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં ભણી રહી હતી. ત્યાં વિશાળ ઘર મને ફાળવવામાં આવ્યું હતું, પણ એ એકદંડિયા મહેલમાં હનુમાનજી હડિયું કાઢે એમ હું એકલો જીવતો હતો. મેં એ માણસને સમજાવ્યું, ભાઈ, મારા ઘરમાં કરવા જેવું કશું કામ જ નથી. પત્ની છે પણ અહીંયા નથી. બાળકો ચોક્કસ થવાના છે પણ હજુ સુધી થયા નથી. ભોજન માટે સવાર સાંજ હું બહાર કોઈકના ઘરે જમી આવું છું, એટલે ઠામ વાસણનો પ્રશ્ન રહેતો નથી. કપડાં ધોવા માટે હું દર શનિ રવિ અમદાવાદ જઉં ત્યારે સાથે લેતો જાઉં છું. મારે તમને નોકરીમાં રાખવા છે તો પણ કામ શું આપું? કામ એણે શોધી કાઢ્યું, આવતીકાલથી તમે બહાર જમવા માટે ન જતા. હું બંને વખતનું ટિફિન લઈ આવીશ. જમી લીધા પછી ટિફિનના ડબ્બાઓ ધોઈને સાફ પણ કરી આપીશ. આવડા મોટા ઘરમાં કચરા પોતા કરી આપીશ. સવારની ચા બનાવી આપીશ. દૂધ લેતો આવીશ. તમે જે પગાર આપશો તે હું. આ સાંભળીને હું અકળાઈ ગયો. ભાઈ, તમે વારંવાર આ પગારવાળી વાત ન કરો. તમારી પણ કંઈક મજબૂરી હશે, એ હું સમજી શકું છું, પણ કોઈ મજબૂર માણસનો આર્થિક શોષણ કરવું એવો નિર્દય નથી. તમે કાલ સવારથી જ કામ પર ચડી જાઓ. તમારા હકનો પગાર હું તમને આપીશ. તમારું નામ શું છે? નયન, એણે નામ કહ્યું. અને આ નયન મારા ઘરકામોમાં જોડાઈ ગયો. નયનની ઉંમર 40ની આસપાસની હશે, પણ એ લાગતો હતો 50નો હોય એવું. સરેરાશ કરતા ઓછી ઊંચાઈ, સાવ સુકલકડી શરીર, દકાળિયા માણસની જેવા, ખાડા પડી ગયેલા ગાલ, ઊંડી ઉતરી ગઈ એટલે આંખો, અને સતત ગરીબી માંગ રહીને ટેવાઈ ગયેલો ગંભીર કૃશ
લાંબો ચહેરો. નયનભાઈ, તમારા કપડાં બહુ મેલા છે. રોજ એના એ પહેરો છો. મારે ત્યાં આવું નહીં ચાલે. મેં એક દિવસ તો માંડ સંયમ રાખ્યો, પણ બીજા દિવસે એમને કહી જ દીધું, મારા 2 પેન્ટ અને 2 શર્ટ લઈ જાવ દરજી પાસે, જઈને ફિટિંગ કરાવી લેજો. હવેથી એ પહેરીને આવજો, અને માથામાં તેલ નાખવાનું રાખજો. એ હસ્યા. પ્રેત હશે એવું બહેનનું એમનું હાસ્ય હતું, પણ કામની બાબતમાં એ ગજબ હતા. આટલો નિર્બળ નિસ્તેજ માણસ કચરા પોતા કરતી વખતે અચાનક સ્ફૂર્તિવાન બની જતો હતો. ટિફિન લેવા મૂકવા જતી વખતે પણ એ ચાલવાને બદલે દોડતો હતો. ક્યારેક એને હાફ ચડી જતી, પણ એ કદીએ કામચોરી નહોતો કરતો. મોટાભાગે તો રોજ એ નિર્ધારિત થયું હોય એના કરતાં વધારે કામ કરી આપતો હતો. 1 મહિનો પૂરો થયો. પગારનો સમય આવ્યો. એક સવારે નયન કામ પર આવ્યો, ત્યારે સાથે એની પત્નીને પણ લઈ આવ્યો. મને કહે, આ મારી બૈરી છે. પગાર એના હાથમાં મૂકો સાહેબ. કેમ, કામ તમે કરો છો? ત્યારે પગાર એના હાથમાં. મેં પૂછ્યું. નયને ખુલાસો આપ્યો, મારી બૈરીને મારામાં વિશ્વાસ નથી. એને પગાર આપો તો મારે એની કચકચ સાંભળવી મટે. મેં એની વિનંતીનું પાલન કર્યું, પણ એની પત્નીને પૂછ્યા વગર ન રહ્યો. બહેન, તમારો પતિ બહુ સજ્જન છે. તમે આવું કેમ કરો છો? બાઈ ગરજી ઉઠી. ગાંડો છે, મૂવો ગાંડો. સાવ દાદા રંગો. એનામાં પૈસા સાચવવાના વેતા જ ક્યાંક મળ્યા છે. બસ ગધેડાની જેમ બેઠ કરતા આવડે છે. લાવો રૂપિયા મારા હાથમાં મૂકો, એટલે હું રવાના થાઉં. મને ભારે આઘાત લાગ્યો. એ બાઈ મારી સામે જે અસામાન્ય રીતે બોલી ગઈ, એના કરતાં એ વધારે આઘાત તો નયન માટે લાગ્યો. એક પત્ની પોતાના પતિ માટે આવા હલકા શબ્દો બોલી શકે, એ પણ પતિની હાજરમાં. એક વાતનો આઘાત હતો તો બીજી વાતનું મને આશ્ચર્ય પણ થતું હતું. નયનને મારા સિવાય બીજા કોઈ ઘરનું કામ જણાતું ન હતું. મારું કામ પતાવીને નવરો પડે એ પછી પણ નયન ક્યાંય જતો ન હતો. મારા ઘરના ફળિયામાં બેસી રહેતો હતો. મારા ટિફિનમાં જે કંઈ બચે એટલામાં એનું ભોજન નીકળી જતું હતું. એ આખો દિવસ એના ખુદના ઘરે જતો ન હતો. મારા સૌથી મોટા આશ્ચર્યનું કારણ આ હતું. મારા એકલાના ઘરકામના પગારમાંથી નયનનો ઘર ખર્ચ શી રીતે નીકળતો હશે? મેં સાંભળ્યું હતું એ પ્રમાણે તો એને 3 બાળકો પણ હતા. એ બધાને એ કેવી રીતે નિભાવતો હશે? આ સવાલનો જવાબ મને છેક 3 મહિના પછી મળ્યો. સાહેબ, નયન ગોળો છે, પણ દાધારંગો કે ગાંડો જરાય નથી. એની બૈરી જબરી છે. એના કારણે તો નયનને કોઈ નોકરીમાં રાખતું નથી. જોતા નથી તમારે આગળ કામ માટે કેવો કરગરતો હતો. તમે બહારના છો એટલે એને રાખી લીધો. બાકી એક દિવસ નવરાશના સમયે દવાખાનાના કમ્પાઉન્ડર વિષ્ણુએ માહિતી આપી, બૈરીઓ તો ઘણા પુરુષોની જબરી હોય છે, પણ એમાં એવું તે શું છે કે એમના પતિઓને કોઈ કામ ન આપે? નોકરી તો બધા કરતા જ હોય છે ને. મેં દલીલ રજૂ કરી, એ માટે એક ઘટના જવાબદાર છે. વિષ્ણુએ રહસ્ય છતું કર્યું. 10 વર્ષ પહેલા નયન એક શેઠની દુકાનમાં નોકરી કરતો હતો. પૂરી પ્રમાણિકતાથી અને નિષ્ઠાથી કામ કરતો હતો. શેઠને નયન ઉપર પેટના દીકરા જેટલો વિશ્વાસ. એમાં એક દિવસ દુકાનમાં ઇન્કમ ટેક્સની રેડ પડી. શેઠ આ શહેરના સૌથી માલદાર માણસ હતા. નીચે ભોયરામાં અનાજની ગુણીઓ સાથે 100 રૂપિયાની કરન્સી નોટો ભરેલા કોથળા સંતાડેલા હતા. શેઠે નયનને પાછલા બારણેથી રવાના કરી દીધો. બની શકે એટલું કાળું નાણું કોથળાઓમાં એના ઘરે મોકલી દીધું. ઇન્કમટેક્સના અધિકારીને થયું કે ઘરાક માટે ઘઉં જઈ રહ્યા હશે. પછી શું થયું? રેડ પૂરી થયા પછી એ કોથળા તો શેઠને પરત આપી દીધા હશે ને? હા, નયને તો આપી દીધા,
પણ એની માથાભારે બૈરીએ એક કોથળો રાખી લીધો. શેઠે પાકી ગણતરી કરી ન હતી, એટલે એક કોથળો કમ થયો છે એની એમને ગંધ ન આવી. નયન રાતોરાત 10 લાખનો આસામી બની ગયો. બાઈના પિયરિયાઓએ એ 10 લાખનું યોગ્ય રીતે રોકાણ કરી આપ્યું. દર મહિને સારું એવું વ્યાજ આવે છે. એમાંથી સ્ત્રી બાળકો મોજ કરે છે, તો પછી નયનને આવું ઘરકામ કરવાની જરૂર શી છે? એ દાધારંગો છે ને, એને હરામના પૈસાથી જલસા કરવાનું નથી ભાવતું. પેલા શેઠ તો મરી ગયા. નયનની બૈરીના કારણે કોઈ એને નોકરીમાં નથી રાખતું. નયન પેલા પાપના પૈસામાંથી અનાજનો દાણો પણ મોંમાં નથી મૂકતો. જ્યાં જે કામ મળે તે કરી લે છે અને પોતાનું પેટ ભરે. વિષ્ણુએ વાત પૂરી કરી. મને લાગ્યું કે આનું જ નામ પડ્યું. અહીં પ્રામાણિક માણસો પાગલમાં ખપી જાય છે. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર.